મારા ભાઈ શું વાત કરો છો, અમદાવાદમાં ધમાકેદાર શોરૂમ ચાલુ થઈ ગયો છે। પૂર્વ એરિયામાં સૌથી મોટા જૂના અને જાણીતા બંસી પ્લાસમેન્ટ વાળા લઈને આવી ગયા છે। હવે માર્કેટમાં એક નવો ટ્રેન્ડ ચાલે છે, પીવીસી ફર્નિચર, અને ખરેખર હું કહું તો ઘર માટે બેસ્ટ અને સ્માર્ટ પસંદગી કહેવાય। અહીં તમને ટોટલ પીવીસી ફર્નિચર લાઈવ જોવા મળી જશે, જેમ કે મોડ્યુલર કિચન, સ્લાઇડર કબાટ, ટોકરી બોક્સ, ટીવી યુનિટ, ઓલ ટાઈપના પીવીસી ફર્નિચરમાંથી બનાવી આપશે। લાકડાના ફર્નિચરમાં લાકડું ફૂલી જાય છે, ઉધે લાગી જાય છે અને સડો પણ બેસી જાય છે। પણ પીવીસી ફર્નિચરની વાત કરું તો મારા ભાઈ પાણીથી બિલકુલ ખરાબ થતું નથી, ઉધે પણ લાગતી નથી અને જંગ પણ લાગતો નથી। તમારા ઘરે આવું પીવીસી નું ફર્નિચર કરો મારા ભાઈ, પછી તમારા ઘરે છોકરીઓનું માગું કેમ ન આવે। જો મારા ભાઈ હવે મજબૂતાઈની વાત કરું તો એટલું મજબૂત હોય છે કે વર્ષો સુધી આરામથી ચાલે અને ન પોલિશ કરવાની જરૂર, ન તો વારંવાર રિપેરિંગ કરવાનું કોઈ ટેન્શન। તમારા ઘરનું બધું જ ફર્નિચર પીવીસી માંથી બની જશે, પછી મારા ભાઈ તમારા ઘરનો દેખાવ એક નંબર ને એકડો જ આવે હો। જો તમારા પાસે ફર્નિચર કરવાના પૈસા ના હોય તો ઈએમઆઈ પણ થઈ જશે, બજાજ ફાઇનાન્સ અને ક્રેડિટ કાર્ડ ઉપર કરી આપવામાં આવશે। અને લાકડાના ફર્નિચર કરતા ઓછા બજેટમાં પીવીસી નું ફર્નિચર થઈ જશે, તો મારા વાલા આ મોકાનો લાભ મૂકતા નહીં। તો હાલો મારી બહેનો, હાલો મારા ભાઈઓ, તમને બતાવી દો આની અંદર પણ કેટલા કલર આવે છે। અહીંયા તમારા ચોઈસ પ્રમાણે તમને અહીં પીવીસી ફર્નિચરમાં બધા જ કલર મળી જવાના છે। લોકેશન ની વાત કરું તો વસાણી ફર્નિચર ની એક્ઝેક્ટ સામે માધવ એસ્ટેટ ની અંદર સ્ક્રીન ઉપર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપેલા છે। વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરી લેજો બંસી પ્લાસ્ટમાર્ટ વાળાનો।